ગામના આગેવાનો બહેનો અને વિશેષ એટલા માટે કહું છું કે વિછિયા તાલુકામાં આમ તો રાજકોટ જિલ્લાના સંદર્ભમાં જોઈએ તો વિછિયા તાલુકો હાલ ઓર્ગેનિક ખેતી કરવા માટેના જો કોઈ ખેડૂતો મતતા હોય ને ખરેખર આમ ખંતથી દિલથી તો વિછિયા તાલુકા કદાચ આખા રાજકોટ જિલ્લામાં પહેલા નંબરે રહેશે. તો એ વાત પછી તો મારો પરિચય આપું. હું મકવાણા હંસરાજ છેલ્લા 12 વર્ષથી પ્રાથમિક શાળા અપર પ્રાઇમરીમાં જોબ કરું છું. 10 વર્ષ અમરેલી જિલ્લામાં ફરી અને છેલ્લા 2 વર્ષથી રાજકોટ જિલ્લામાં અમે જાણતા કનેક્શના શિક્ષક તરીકે ફરજ બજાવું છું. હવે મેં તે મારા ભણવાની સાથે સાથે ને નોકરીની સાથે સાથે ભણવાનું ચાલુ કર્યું. હાલ હું PhD કરું છું અને વિષય એવો રાખ્યો કે કરંટ વિષય હાલમાં કે એનો ભાઈ ઓર્ગેનિક ક્યાં જો ને ઓર્ગેનિક ખેતી, સજીવ ખેતી, પ્રાકૃતિક ખેતી, કૃષિ ખેતી આવા શબ્દ તમે અવારનવાર તમારા કાને પડતા હશે. તો મારો વિષય છે સજીવ ખેતી પાકોનું આર્થિક વિશ્લેષણ રાજકોટ જિલ્લાના સંદર્ભમાં એક અભ્યાસ. કે આખો રાજકોટ જિલ્લો છે ને એમાં જે સજીવ ખેતી કરતા હોય એવા ખેડૂતો પાસે જઈને આખા મેં એવી પ્રશ્નાવલી બનાવેલી છે. એ પ્રશ્નાવલીના સજીવ ખેતી કરતા હોય એની પાસેથી જવાબ લેવાના, કેટલો ખર્ચો થાય, શું થાય એ એક્ટિવિટી છે. અમે બહુ વાત તો સાહેબ ઘણો સમય લીધો એટલે હું ડિટેલમાં નહીં જઈ શકું. 10 મિનિટનો ભાઈ સમય આપ્યો છે પણ હાવ ને ટૂંકું ટચ કહી દઉં કે આપણે બધાય છે ને જે કઈ ઉગે છે ને એની ખૂબ નજીક છીએ આપણે. બરાબર. હું રાજકોટ રહું છું. રાજકોટ વાળા સાહેબ એમના ચૌધરી સાહેબે વાત કરી કદાચ કરોડ રૂપિયા તમારી પાસે હોય ને પૈસા હશે બધું હશે પણ જે ખાવાની જે ખાણી પીણી રહી ખાધાન રહી ને એ બધું આજે બધા રાસાયણિક ખાતર વાળું દવા વાળું બધે ખાય છે. તો આપણે તમે અહીં ઓર્ગેનિક ખેતીના ઘણા બધા ઘરે એમાં દીદાજી છે પ્રવીણભાઈ કીલા આખા બધી થાય. બરાબર. એના રેફરન્સથી મને બોલાવવામાં આવ્યો અને રવિભાઈને કીધું આ રીતના વિદ્યાર્થીએ આ બાબતનો અભ્યાસ કરે છે. મારા જીજાજી મને ખબર છે છેલ્લા 8 વર્ષથી આ બાબતમાં સજીવ ખેતી કરે છે અને એને તો મને એના જે મગફળી એ પોતે એને ઘાણામાંથી તેલ કઢેલું એના જે કઈ ટૂંકમાં લેબમાં જઈને પરીક્ષણ કરાવીને સર્ટિફિકેટ રાખેલા. એટલે આજે એની મગફળી લગભગ છે ને હું 95% ઓર્ગેનિક છે અને અમુક ટકા છે ને એ કોઈ પણ જમીનમાં માનો કે તમારી જમીનમાં પાળા ન હોય ને પાળા ન હોય તો બીજાનું પાણી આવે સહેજ બતાવે માઇનર ઓલો કેમ ટાઈફોઈડ તાવ વહી જાય ને તો 6 મહિના તમને લોહીમાં બતાવે પોઝિટિવ આવે. આ બાબતે ઘણું બધું જાણું છું પણ સમયની મર્યાદા હોય તો બહુ લાંબી વાત નહીં કરતા. આપણે બધા હમણાં જમીનભાઈ ભેગા થાવ જમીન ભેગા થાય તો મેં એને પ્રશ્નાવલી બનાવેલી છે જે સજીવ ખેતી કરે છે એવા ખેડૂતો પાસેથી તમારું નામ ને જે કઈ વિગત ને સજીવ ખેતીમાં તમારો ખર્ચો કેટલો થાય છે અને રાસાયણિક ખેતીમાં ખર્ચો કેટલો થાય છે પ્રશ્નાવલી છે. તો 10 મિનિટ તમે એને સમય આપો અને આના ઉપરથી એને આખું તારણ નીકળે કે ભાઈ ખરેખર સજીવ ખેતી સસ્તી છે મોંઘી છે. સજીવ ખેતી કરે છે તો એનું ઉત્પાદન આવે છે કે નથી આવતું. એટલે એ પ્રશ્નાવલી આપી મારે ઘણું બધું કેવું હતું પણ સમય છે નહીં. બીજી મીટિંગ થશે મેં આપણે વિદર્ભના સુભાષ પાલેકર પછી આપણા હાલના રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવવ્રત ઘણો બધો આ વિષયની અંદર મેં અભ્યાસ કર્યો છે. જે ચૌધરી સાહેબ જેવા છે નિષ્ણાંતો એવાનો મેં એની સાથે વાર્તાલાપ કરી જે કાંઈ યુનિવર્સિટીના પુસ્તકો રહ્યા બરાબર એનો અભ્યાસ કર્યો છે. હાલમાં ગુજરાતમાં આપણે હાલો લઈએ ને એ બાજુ આખી એક સજીવ ખેતી યુનિવર્સિટી ચાલુ કરી. આ જેમ કે કૃષિ યુનિવર્સિટી જુનાગઢ છે ઓલામાં આખું સજીવ ખેતી વિશે થતું હોય. એના અધ્યાપકો પ્રોફેસરો સંશોધનકારો ભવિષ્યની અંદર વિદ્યાર્થીઓ રહ્યા ને એ પણ એમાં એવા તૈયાર કરવાના છે. એટલે અત્યારે પ્રશ્નાવલી આપીએ અને થોડી મદદ કરો કરવા માટે. પછી નેક્સ્ટ ટાઈમ મીટિંગ થાય છે ને ત્યારે થોડોક સમય લઈને આપણે ઊંડાણમાં રહીશું. બીજું હું મારી નિશાળ પહેલી નિશાળ હતી ને ત્યાં મેં ગ્રાઉન્ડ ફ્લોર બધું કિચન ગાર્ડન કિચન એટલે ટૂંકમાં આપણે આટલી જમીન હતી આજે આપણો હોલ છે એટલામાં એમાં તમામ પ્રકારના શાકભાજી વાવેલા. એક પણ દવા લ્યો વાવી દીધા પાણી પાયું બીજી કોઈ વસ્તુ નહીં. અને નિશાળની સાથે વંડો હોય એટલે બહારનું પાણી થવાનું બરાબર. એ જમીન ઉપર લીમડા હતા લીમડા પછી બહુ
મોટા નુકસાનકારક હતા પાડી દીધા, પણ એ જમીનની અંદર અમે કોબીજ વાવેલી, પછી મૂળા હતા, ગાજર હતા, શેરડી વાવેલી, કોથમરી, આ બધાય પાક છે ને વાવેલા. એક પણ હે ને એક દવાનો છંટકાવ એક આજે મારી પાસે એવી નથી ને તમે ફોટાય તમને બતાવે, ખાલી વાયર પાણી લીધું આપેલું, બીજું કોઈ વસ્તુ નહીં. એટલે ન થાય ને કોઈ તમને એમ ખોટી રીતે ભરમાવતું હોય કે આ ન થાય, કે આ ભૂત વેજા કરવા ગામડાની ભાષા, એ વસ્તુ તદ્દન ખોટી છે, એના આપણે વિરોધ. બે પાક એવા છે, એક મરચી અને રીંગણી સેન્સિટિવ પાક, એમાં થોડું તમારે મથામણ માંગે, બાકી બધા તમે કરો ને તો સદુ થાય થાય થાય. આ બે પાક થોડા અઘરા, એમાં તમારે થોડું સંશોધન કરી અને ઉતરવું પડે. આ ખેતી એવી છે કે જે વ્યક્તિ પોતે ખેતી કરતો હોય ને એનાથી થાય. વાટકીઓ આપી એના જીવામૃત ને બીજામૃત ને એ કઈ કરી દે નહીં, તમે પોતે એને રસી ગોવા જોઈએ. હવે મેં ટોટલ 5 તાલુકા પસંદ કર્યા છે, એટલે ચૌધરી સાહેબ મને કહેતા કે તમે વિકસા તાલુકો રહ્યો ને કે આમાં તમને ઓથેન્ટિક મળે છે, કે ભાઈ પોતે વ્યક્તિ છે ને એમાં પરોવાયેલો જોડાયેલો છે, ખોટે ખોટે નહીં, સજીવના નામે ખોટું હાંકતા હોય એવું નહીં. એટલે વિકસ્યા, રસ્તાળ, પછી લોધિકા લીધો છે, પછી ગોંડલ તાલુકો, લોધિકા તાલુકો, આપણા જિલ્લામાં 11 તાલુકા છે, એમાંથી 5 મેં લીધેલા છે. આ આખી પ્રશ્નાવલી રહીને આના ઉપરથી તારણ નીકળશે. ઘણી વખત શું થાય, સરકારને એની નીતિ ઘડી હોય તો આના ઉપરથી કોઈ માનો કે આ વિદ્વાન મારા ઉપર 5 પ્રોફેસર છે, મારા ગાઈડ છે, એ બધા ક્લાસમાં અધિકારી સમકક્ષ હોય, તો ઘણીવાર આની અસરકારકતા સારી હોય તો એ આખી સરકારની નીતિ ઘડવામાં પણ મદદરૂપ થતું હોય. શ્રીલંકા દેશ નો ને એને સજીવ ખેતી અપનાવી, એક યારે અપનાવી ને એટલે થોડો ખર્ચામાં ગયો, વસ્તીને જે કઈ ખાધાનું જોતું હોય એ બધું પૂરું ન પડ્યું, એમાં એ દેશમાં પણ નુકસાનકારક થયું. એટલે આપણે ખેડૂત તરીકે અત્યારે જાજુ ન કરતા હે ને થોડુંક આપણે ખાઈએ ને 50 ના કેરામાં કરો, એટલી જગ્યામાં કે હો ભાઈ હોમાં તમને એમ લાગે કે આમાં મજા આવે, સારું છે તો આગળ વધો. 100% હે ને કોઈ પણ વસ્તુની શરૂઆત કરવાની. ખેતીમાં ઘણા હોય કે આપણે એ કસરત કરવી, કાલ કરશું, તેથી 6 વાગે જાગે, આજ ને કાલ જઈશું, કાલ કોઈ આવતી નથી, બરાબર. તો થોડી શરૂઆત કરો, ભલે પછી તમને એમ લાગે ને કે વધારે રોગ છે ત્યારે થોડીક મારવી, પણ હા બે ફોર્મ નહીં. રોજલા સાહેબ અને ચૌધરી સાહેબ કેલા કપાસમાં મારતો હારો એમાંય છે, આટો ફેરો મારી આવે. કપાસમાં અઠવાડિયે દવા મારતા હોય તો રીંગણીમાં જે તમે તમારા શાકભાજીનો કેરો હોય ને એ તમે દવા છાંટવા એમ નહીં. એમાં તમે જાઓમાં હું તો એમ કહું કે દવા વાળું ખાવું ને એ કદાચ હળેલા રીંગણા થાય ને એ ખાવા હારા, એમાંથી જે હળેલો ભાગ હોય ને એ બૈરા કાપી નાખે તો એ સારું. આ જે બધા ઓર્ગેનિક વાળા ખેડૂતો એ જાણતા છે, જુનાગઢ નો અજાબ ગામ કેશોદ, બહુ આખું ગામ રીંગણી વાવે છે, બરાબર. રીંગણી તમારી વાડીએ રીંગણી હોય એટલે હાથ વગું છું, શાકભાજી કાઈ નથી લાવો રીંગણા, કાઈ નથી લાવો રીંગણા. રીંગણા ખાઈ ગામમાં કેન્સરના 5-6 શરૂઆતમાં કેસ આવેલા, 6 કેસ આવેલા. એટલે અભ્યાસ કરો કેમ ભાઈ એક અચાનક 6 કેસ આવેલા, એટલે તારણ કાઢ્યું તો આ ને આ રીંગણીની અંદર દવા છાંટતા નહીં. બીજું આપણે 10 નું સાણસ લીધું, જીવાપાલ મારે બોદર સાહેબ મારે ભેગા રોજ કરતા, એ બધા મરચી બહુ ભાવે, એની જમીનમાં 2.5 ફૂટ ઝેર બતાવે છે દવા, 2.5 ફૂટ. અને ઓર્ગેનિક ખેતી કરીએ ને એટલે આપણે પહેલા તો આપણી જમીન છે ને પાળો બાંધવાનો. સજીવ ખેતી નીતિ મેં આખી વાંચેલી છે સરકારની 2015 ની, આખો ફરતો પાળો કરવાનો, 3 વર્ષ પછી તો તમારી શરૂઆત થાય સજીવ ખેતી. કારણ કે અંદર માલ સામાન પડ્યો હોય ને જે ખાતર હોય 2-3 વર્ષ તો બતાવવાનો કરંટ. એટલે ઘણા મિત્રો બહુ અમુક અમારે બનાવીને 8-8 વર્ષ થઈ ગયા, આજે એની વાડીમાં તમે જાઓ ને તો આમ જમીન તમને એમ થાય પોચી લાગે. અળસિયા જ્યાં દાંતડી મારો તે અળસિયા, ખેતી વાળો દાંતી મારો વાળો જાય એટલે દાંતી અંદર ખૂટી જાય, એવી જમીન પોચી થઈ ગઈ હોય. તમે છાણ રહ્યો ને કોદળો રહ્યો ગામડાની ભાષામાં, ધોરે કોદળો ફીરો, તમે બીજા દિવસે અહીંયા જાશો ને એટલે નીચે જીવા થઈ તો બીજા દિવસે. એનું કારણ શું? તો કે આ છાણ રહ્યો ને એનાથી જંતુ આકર્ષાઈને આવે. આપણા દૂધમાંથી દહીં થાય ને એમાં લેક્ટોબેસિયસ નામનું બેક્ટેરિયા હોય, એ બેક્ટેરિયા પડે ને તો જ દહીં થાય. તો જમીનને ફળદ્રુપ રાખનારા બધા બેક્ટેરિયા છે, એને આપણે મારી નાખીએ. કોરિયા ખાતરનો ગામડો લઈને પાણી ભરજો, ઠંડુ કેટલું લાગે? 80 મિનિટ તરત જ ઠંડી લાગે. ભાઈ આ બધા ઓલા જે હાવ સેન્સિટિવ જીવ હોય બધા હાવ શેના